જી પ્રતિભાભાઈ, ખરેખર શું માવજીભાઈ ભાજપને નુકસાન કરશે, શું લાગી રહ્યું છે? અપક્ષની આજુબાજુ કનેક્ટેડ છે. અપક્ષના કેટલું કઈ રીતનું જોર કરશે, કેવો એનું પરિણામ પોતાનું તરફે રહેશે અન્ય મતદારો, એના ઉપર આખા ચૂંટણીના પરિણામો આવીને ઉભા છે. ભલે રાષ્ટ્રીય પાર્ટીઓ બંને છે, બીજેપી અને કોંગ્રેસ, પણ અત્યારે પોતે આમાં પરિણામ નક્કી કરી શકતી નથી. એ ટોટલ અપક્ષ ઉપર આવીને ઉભું છે. હવે વાત કરીએ આપણે અપક્ષ માવજીભાઈની, તો માવજીભાઈ જો 22 થી 25,000 વોટ લઈ જાય તો બીજેપીને ફાયદો થાય. કારણ કે જે ચૌધરી સમાજ છે સૌથી મોટો, જો 22 થી 25,000માં માવજીભાઈ સિમટી જાય તો બાકીના વોટ ચૌધરી સમાજના બીજેપીને મળ્યા એમ ગણાય. પરંતુ જો 40,000 વોટ જેવો માવજીભાઈ વોટ લઈ જાય તો કોંગ્રેસને ફાયદો થાય. કારણ કે આના પહેલા પણ 21,000 વોટ અપક્ષમાં માવજીભાઈ લઈ ગયા છે. એટલે માવજીભાઈને ઓછા આંકાય તેમ નથી. પોતે એક તો ખેડૂત નેતા છે અને અનુભવી નેતા છે, અને સ્થાનિક જે તાલુકાની જે રીતે જાતિ સમીકરણો છે એ માનસિકતાઓ આખી અલગ છે. અને જો કદાચ જો માવજીભાઈ 40,000 થી વધુ મત લઈ જાય, 50,000 મત, તો સીધો એ કોંગ્રેસને નુકસાની છે. કેમ કે 40 થી વધુ વોટ લઈ જાય તો સમજો કે માવજીભાઈ અલગ જે દલિત સમાજ છે, બીજા અન્ય સમાજ છે, માલધારી સમાજ છે, એમાં ક્યાંયથી વોટ ખેંચે જે કદાચ થોડા કોંગ્રેસ તરફી વોટ છે. એટલે આખો ચૂંટણીનો જે આખું સર્કલ છે એ અપક્ષ ઉમેદવારની વોટિંગ ના આધારે નક્કી થશે, પરિણામ એના આધારે નક્કી થશે. ખાસ કરીને આપણે જોઈએ અત્યારે 2 કલાકમાં જે 14% ઉપરનું વોટિંગ થયું છે એ ઉપરથી લાગે છે કે પ્રજાનો મૂડ ખરેખર મોટું વોટિંગ થશે, 70% કે આસપાસ થશે એવું લાગે છે. જો કોઈ પણ સંજોગોમાં 58% આસપાસ વોટ થાય, ઓછો વોટ થાય 60% થી અંદર, તો બીજેપીને ફાયદો થવાની શક્યતા છે. જો એનાથી ઉપર જાય તો કોંગ્રેસને ફાયદો થાય. કારણ કે જનરલી બીજેપીના વોટ જે છે એ ઓબીસી વોટર્સ જે છે એ બીજેપીને મળે છે. પરંતુ આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઓબીસી વોટર્સ પણ કોંગ્રેસને મળે છે, એમાંથી ઘણા મળે છે. અને અન્ય જે જાતિ સમીકરણો જોઈએ તો કોંગ્રેસ બીજેપીના સ્વરૂપજી ઠાકોરની તરફે વધારે છે. પરંતુ અન્ય જે બીજા ઓબીસી વોટર્સ છે, અન્ય જે સમાજના છે બીજા, ઠાકોરમાંથી પણ કદાચ કોંગ્રેસ ભાગ પડાવે. કેમ કે જ્ઞાનીબેન છે, જગદીશભાઈ ઠાકોર છે, એવા સક્ષમ ઉમેદવારો છે. અને ક્યાંક ને ક્યાંક વટના સવાલો ઘણા બધા છે. એક બાજુ ચૌધરી સમાજનો વટ છે અને પોતાનું રાજકીય અસ્તિત્વનો વટની વાત છે, ક્યાંક ઠાકોર સમાજની એકતાનો વટની વાત છે, ને ક્યાંક બીજા શંકરભાઈ ચૌધરીના પોતાના રાજકીય અસ્તિત્વના વટનો સવાલ છે, ક્યાંક અલ્પેશ ઠાકોરના વટનો સવાલ છે. એટલે વિકાસ કે લોકોના પ્રશ્નો કે એ વાત અહીંયા અર્થહીન થઈ ગઈ છે અને માત્ર જાણે કહેવાય કે વટનો સવાલ છે. અને આ વટનો સવાલ પણ એટલે ઉભો થયો છે કે વિસ્તાર પૂરેપૂરો વિકાસથી વંચિત રહ્યો છે. એટલે હવે વિકાસની કદાચ આશા પણ ન હોય. બીજેપી અત્યારે ઘણા બધા પ્રોમિસ કર્યા છે, ઘણા બધા ગામડામાં આપણે સાંભળ્યું છે કે પ્રોમિસ કર્યા છે કે તમે આ વખતે વોટ આપશો તો તમને આ પાણીની સગવડ જે નથી, તમારી પાસે જે વીજળીની નથી, રોડનું નથી, એ અમે કરી આપ્યું. પરંતુ કદાચ પ્રજા આટલી બધી વિશ્વાસ આ વખતે મૂકશે નહીં ભૂતકાળની જેમ જ. અને પરંપરાગત કોંગ્રેસની સાથે મેક્સિમમ આ વિસ્તારના લોકો રહ્યા છે. એટલે જોઈએ પલડું અત્યારે તો કોંગ્રેસનું ભારે લાગે છે, પરંતુ જે એનું ફાઇનલ તો અપક્ષ ઉમેદવાર કેટલા વોટ લઈ જાય છે એની ઉપર કહી શકાય. પ્રદ્યુમનભાઈ, જો વાત કરવામાં આવે એવું કહેવાય છે કે માવજીભાઈ જો સારા એવા વોટ લઈ જશે તો ભાજપને નુકસાન થશે. પરંતુ જો આપને ખ્યાલ હોય કે હમણાં થોડા સમય પહેલા જગદીશ ઠાકોરે માવજીભાઈને ભાજપની જે બી ટીમ કયા હતા. ચોક્કસ. શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાજપની બી ટીમ છે લોકોને, કેમ કે પોલિટિક્સ છે, બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે વાતો કરતા હોય. અને માવજીભાઈ પોતે પણ 30 વર્ષથી ભાજપમાં છે, એટલે કોઈને વિશ્વાસ ઉભો ના થાય કે આ માવજીભાઈ પોતે જનૂનથી લડશે. પરંતુ જે રીતે સમયના પ્રવાહ સાથે આપણે આગળ જોયું હમણાં છેલ્લા 10 દિવસના જે ચૂંટણી માહોલમાં, એમને જંગી સભાઓ સંબોધી હતી, તેમની સભામાં પણ ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. કરીને બીજેપીએ માવજીભાઈને સસ્પેન્ડ કર્યા. અને એ સિવાય બીજા ચૌધરી સમાજના જે 4 મોટા જે નેતાઓ ગણાય, માર્કેટિંગ યાર્ડમાં હતા કે ત્યાં સંગઠનમાં હતા, જે જુદા જુદા તાલુકામાં, કેમ કે આ વાવ છે
3 તાલુકાનું બનેલું છે જી. તાલુકો વિધાનસભા. વાવ છે, ભાભોર છે, સુઈ ગામ છે. એટલે અન્ય ચૌધરી સમાજના જે 4 નેતાઓને પણ સસ્પેન્ડ કર્યા, જેના લીધે ચૌધરી સમાજ વધુ એક થયો અને જેને કહેવાય ને કે વટનો સવાલ બનાવ્યો. અને ચૌધરી સમાજને પણ કદાચ એવું હોય કે આપણે એકવાર વોટ આપણે સાબિત કરીએ તો આવનારી વિધાનસભામાં સમાજની કોઈ ટિકિટ કન્ફર્મ થાય, નહીં તો રાજપૂત અને ઠાકોરોની સીટ જ કાયમી રહે. એટલે એવા અલગ અલગ સમીકરણો પોતપોતાની રીતે બનાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બીજેપી પણ ઠાકોર સમાજમાં 2 વિભાગ પડે એવી ઈચ્છા એને પણ હોય કે જેથી કરીને આવનારા સમયમાં એને પોતાને પણ ઈઝી રહે. એક સમૂહમાં જે વધારે સંગઠિત છે વોટિંગ વખતે એમાં 2 વિભાગ પડે. અને બીજી વાત કરીએ તો ત્યાં તાલુકાનો ટ્રેન્ડ છે એક કે ભાઈ ચૌધરી સમાજની વિરુદ્ધ અન્ય સમાજો વધારે હોય છે, એટલે અન્ય સમાજો એક થઈ જાય છે. અન્ય સમાજ એક થઈ જાય, ચૌધરી સમાજ એક તરફ હોય છે. હા, એવું જોવા મળતું હોય છે. લોકલ ટ્રેન્ડ એવો છે, બધે નથી હોતું એવું, પણ એ આટલા વિસ્તારમાં એવું દેખાય છે. એટલે એને લીધે અને ચૌધરી સમાજ તો ટિપિકલ બીજેપીનો વોટર્સ છે. એટલે એ બધા સંજોગોને લીધે આખા સમીકરણો અલગ અલગ રીતે બની રહ્યા છે. પ્રદ્યુમનભાઈ, ખાલી જાતિકરણનું સમીકરણની વાત ન કરતા આપણે જો વાત કરીએ સંતુષ્ટ અસંતુષ્ટ લોકોની કાર્યકરોની જો વાત કરવામાં આવે તો ભાજપમાં એવું નથી લાગી રહ્યું કે હવે ટ્રેન્ડ વધી રહ્યો છે? કે ચોક્કસ 75 વર્ષના આઝાદીના સમય પછી પણ હજી આપણે જાતિ આધારિત ઇલેક્શન લડાતા હોય એ દેશ માટે સૌથી ખરાબ દુઃખની બાબત કહેવાય. પણ જે સંજોગો, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણે એટલે એ મુજબ આપણે પણ ચાલવું પડે છે એઝ એ વિશ્લેષક તરીકે. પણ જોઈએ છેલ્લા સમયથી ઘણા સમયથી બીજેપી સત્તામાં છે ત્યારથી પણ જાતિ બાબતના સમીકરણો, જાતિવાદ વધ્યો છે. જેને કહેવાય ને કે ભલે એક બાજુ હિન્દુત્વ પણ વધ્યું છે પણ કાંઈક પેટા જાતિવાદ પણ ઇલેક્શન ટાઈમે સીધો દેખાય છે. એ પણ કાંઈક એક ઇલેક્શનનો ચૂંટણીનો એક અલગ નવો ટ્રેન્ડ છે. અને વાત કરી તમે જે સત્તાની, અપક્ષ જે આટલા બધા આવે છે, છેલ્લા 28 વર્ષથી સત્તામાં છે બીજેપી, એટલે લગભગ દરેક સમાજને કે એના પોતાના જે જૂના કાર્યકરો છે બીજેપીના, એને પોતાને આ સત્તાના ફળ ચાખવાની ઈચ્છા હોય અથવા તો સત્તાની નજીક રહેવાની ઈચ્છા હોય, પણ એ સપનાઓ પૂરા ન થાય એટલે ઘણી વખત એને આ રીતના બળવો કરીને, વિરોધ કરીને પણ પોતાની શક્તિ સાબિત કરવાનો માગે છે ઘણીવાર અમુક ભાજપના જૂના કાર્યકરો. ત્યારે જ એનું મહત્વ વધે છે. એવું પણ એક ટ્રેન્ડ છે ભાજપમાં. આપણે જોઈએ છીએ ઘણા બધા કોંગ્રેસમાંથી શક્તિશાળી લોકોને અહીંયા બીજેપીમાં આવકાર્યા છે. એ જ રીતે અપક્ષમાં પણ જ્યાં જ્યાં સારા એવા મત લઈ ગયા હોય છે બીજેપીની સામે, પછી એ જ ઉમેદવારને, એ નેતાને પાછા બીજેપીમાં સારામાં સારી જવાબદારી પણ આપવામાં આવી હોય છે. એટલે ઘણીવાર મોકો નથી મળતો બીજેપીમાં, તો બળવો કરીને પણ પોતાની જે નેતૃત્વ સાબિત કરવાનું લોકો પોતે ટ્રાય કરે છે. બાકી માવજીભાઈની વાત કરીએ તો માવજીભાઈ તો હવે ઉંમરના એ પડાવ ઉપર છે કે એમને તો ફાઇનલ રમવું, કોઈ પણ સંજોગોમાં રમવું એમને લાઈફના એક હવે પછી વારંવાર તો મોકો મળવાનો નથી. એટલે ઘણીવાર આખો છેલ્લો રસ્તો નેતાઓ અપનાવે છે. અને બીજી વાત કરીએ તો જ્ઞાનીબેન એક એવું વ્યક્તિત્વ છે મહિલાઓમાં. હમણાં આપણે જે નવી ઇલેક્શનમાં એક બહાર ઉભરી આવ્યું છે, એક મહિલાઓ પોલિટિક્સમાં, લીડરશિપમાં, કદાચ આવનારા સમયમાં એમની ઉપર પીએચડી પણ કરી શકાય એ ટાઈપનું વ્યક્તિત્વ છે એક મહિલા નેતૃત્વમાં, જે કોંગ્રેસના માટે સદભાગ્ય કહેવાય કે મહિલા નેતૃત્વ શું હોઈ શકે. એ પ્રકારનું નેતૃત્વ આપણે ગુજરાતમાં હવે વધુ મહિલાઓમાં ડેવલપ થાય તો ખરેખર એક નવા ફળ રાજકીય ક્ષેત્રમાં મળી શકે છે. આ સવાલ મારો આપને પણ છે કે તમે કેવી રીતે જોઈ રહ્યા છો જ્યારે કે ભાજપ પાસે 156 બેઠક છે, પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે તો આ વટનો સવાલ છે. ભાજપ પાસે જે 156 પ્લસ 4 કે 5 હમણાં જે નવી આવી છે, 61 કે સમથિંગ છે, કદાચ તેની એક સીટ વધશે અને એક નવો ઉત્સાહ આવશે ચોક્કસ. અને ત્યાંના જે સ્થાનિક સિનિયર નેતાઓ છે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર, એને એક નવું, એનો પક્ષમાં એક નવી ઓળખ ઉભી થશે, નવો વજન વધશે. પરંતુ જો કોંગ્રેસ જીતે તો કોંગ્રેસને બહુ મોટો ફરક તો નહીં પડે, પરંતુ આ બે મોટા નેતાઓ છે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર, એનો વજન ઘટશે. એમને કેમ કે એમનું આવનારા હજી યુવાનો છે એટલે એમને આવનારા સમયમાં પક્ષમાં એમની જગ્યા ઘણી બધી દેખાઈ રહી છે, તો એમાં કદાચ કાંઈક ને કાંઈક ફેરફાર થાય. અને બીજું, જો કોંગ્રેસ જીતે તો
પક્ષની જે નીતિ છે જાતિવાદી અને આ છેવાડાના તાલુકાને જે નિગ્લેક્ટ કરવાનું, જે કોંગ્રેસ જ્યાં ધારાસભ્યો હોય કોંગ્રેસના એને ગ્રાન્ટ ઓછી આપી કે વિકાસના જે મેઇન વર્તુળમાંથી દૂર રાખવાના, એ જે માનસિકતા છે એમાં કદાચ ફેરફાર આવે આવનારા સમયમાં. અને બીજેપી દરેક વિસ્તારને એક સરખો ન્યાય આપવાનો કદાચ પ્રયાસ કરશે અને વિકાસના બધી બાબતમાં વિકાસના જે કોંગ્રેસના વિસ્તારો છે એને પણ આવનારા સમયમાં હવે લેશે, જેથી કરીને એને ચૂંટણી સમયે ત્યાં સ્થાનિક પ્રશ્નોનો સામનો ન કરવો પડે. પરંતુ માવજીભાઈની જો આપણે વાત કરીએ, તેમને કેટલો ફરક પડશે જો ભાજપ હારશે કે જીતશે? કારણ કે તેમાંથી જ આવ્યા છે, અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે માવજીભાઈની તો ઉંમરે હવે સિનિયોરિટીમાં છે એટલે એમને કાંઈ ખાસ ફરક નહીં પડે. કદાચ કોઈ એવી જૂની એમની જે ડેરીમાં ડાયરેક્ટર છે એ હોદ્દાઓમાં કાંઈ ફેરફાર પડે, પરંતુ જે ચૌધરી સમાજની જે બીજેપીના કોર વોટર્સ તરીકેની જે છાપ છે એ એમને હવે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે કદાચ પાર્ટીમાં હજી ફરીવાર. જે તે સમયે શંકરસિંહ વખતે જે ક્ષત્રિય સમાજનો ચોક્કસ સમૂહ એમની પાછળ ખેંચાણ હતો, પછી એમને મૂળ પ્રવાહમાં આવતા ઘણો વાર લાગી હતી, ઘણો ટાઈમ લાગ્યો હતો. એ જ ટાઈપનો કદાચ ચૌધરી સમાજ ઉપર જે રીતે પાર્ટી વિશ્વાસ મૂકી રહી છે, પણ આ વખતે જો એમને વિશ્વાસમાંથી પાસ ના થાય તો ચૌધરી સમાજને જે રાજકીય મેઇન સત્તાના કેન્દ્રમાં છે ત્યાં ક્યાંક ને ક્યાંક થોડો એમને આવનારા સમયમાં થોડી રાજકીય તકલીફ થાય એવું લાગે. બીજી વાત કરી આપે ભાઈની, આપણે ગુલાબસિંહની. ગુલાબસિંહ જોઈએ તો વ્યક્તિ તો બરોબર છે, એમના દાદા પણ 20 વર્ષ સુધી એમએલએ હતા, એને એકવાર મિડ ટર્મમાં પોતે 2019માં ધારાસભ્ય પણ રહ્યા છે. એટલે આ વિસ્તારમાં પણ એમને પણ એમના નામ ઉપર પણ વોટ મળી શકે છે. અને ગેનીબેનનો વધારે છે, એનો પોતાનો વિસ્તાર છે અને ખાસ કરીને સામે ઠાકોર ઉમેદવાર છે અને ગેનીબેન પોતે ઠાકોર તરીકે ઠાકોર સમાજમાંથી આવે છે. એટલે ઠાકોર સમાજમાંથી પણ ગેનીબેનના નામથી ગુલાબસિંહને નહીં તો 30% પણ વોટ મળશે, જે એમના માટે લીડ કરવા માટે ઇનફ છે. એટલે એ રીતે ગેનીબેન અને ગુલાબસિંહનું બેયનું જે સમીકરણ છે એ ખાસ તો કોંગ્રેસને કદાચ થોડું ઇમ્પ્રુવ થઈ શકે. એની સામે સ્વરૂપજી ઠાકોર પણ એટલા જ સરળ અને ક્લિયર નીટ એન્ડ ક્લીન માણસ છે અને ઠાકોરના ઉપાધ્યક્ષ છે ગુજરાતના. એટલે ત્રણેય ઉમેદવારો જે છે એ બધી રીતે ક્યાંય કોઈ જાતનો કોઈ દાગ નથી કે એને કોઈ માઇનસ પોઈન્ટ કહી શકે, જેને લીધે આ વિધાનસભા વધારે ચૂંટણી વધારે માહોલ ગરમાયો છે. જી પ્રદ્યુમનસિંહ અને વાસુદેવભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે.